અમરેલી જિલ્લામાં વારંવાર સિંહો, દીપડાઓ, વન્ય પ્રાણીઓ ગામ અને શેરીઓમાંથી રહેણાંક મકાનો સુધી પહોંચી જવાની ઘટનાઓ વધી રહી છે। આજે જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં આવેલ પ્લોટ વિસ્તારમાં હમીરભાઈ પીઠુભાઈ બામણિયાના ઘરના વાસણ સફાઈ કરતા હતા। આ દરમિયાન અચાનક દીપડો ઘરમાં ઘૂસી જવાને કારણે અફરાતફરી મચી હતી। મહિલાએ બહારથી દરવાજો બંધ કરી રાડારાડ કરતા આસપાસના લોકો દોડી આવ્યા। ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ દોડી આવી। દીપડો બહાર આવે તો સ્થાનિક લોકોની મુશ્કેલી વધી શકે તેમ હતી, તેને કારણે વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક દીપડાને બેહોશ કરી પાંજરે પૂરી દેવામાં સફળતા મળી હતી। ચિત્રાસર ગામના પૂર્વ સરપંચે જણાવ્યું હતું કે તેઓ વાડીએ હતા તે દરમિયાન દીપડો ઘૂસ્યાની જાણકારી મળતા તે દોડી આવ્યા કે જે બાદ અહીં દીપડો આવી ચડતા મહિલાએ દરવાજો બંધ કરી દીધો હતો અને વન વિભાગને જાણ કરતા બેભાન કરી દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું। અહીં અવારનવાર દીપડાઓ ફરે છે તો ફરીવાર આવી ઘટના ન બને તે વન વિભાગ ધ્યાન રાખે તેવી રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।